આમાં નાખીશું મીઠું મરચું ને લીંબુ ને પછી દાણાવાળું શાક ખાવાનું એકદમ દાણાવાળી આખી કથરટ ભરીવાળી છે જો આવશે હમણાં હા એક વાલું મારું બે સીવડા હાય ગાઈઝ કેમ છો બધા મજામાં ને મજામાં જ છો તો આજે આપણે ફરીવાર એકવાર ગામડે આવી ગયા છીએ અને સવારમાં આપણે બકાલ ઉતારવા પણ આવી ગયા છીએ તો સોળીનો વિડીયો તમે જોયો જ હશે તો આજે ફરીવાર બીજી વાર આપણે સોળી ઉતારવા માંડ્યા છીએ જુઓ ખબર છે હવે એ વખતે કુણી સોળી હતી આ વખતે હે ને દાણાવાળી થઈ ગઈ છે અસલ તો આપણે હે ને આ વખતે તો દાણાવાળી બધી સોળી ઉતારવાની છે કારણ કે દાણાનું શાક અમને ભાવે કા હા અસલ મસ્ત ની અસલ એકદમ ગવઢી દાણાવાળી થઈ ગઈ છે એ બધી ઉતારી ઓમાય તો આજ તો રક્ષાબંધન છે અને હાથે માથે ઉપર પાછું આવવાનું એટલે બહુ ઝાઝું નહીં ઉતારવું કાંઈ ને હા થોડુંક બકાલ ઉતારતા જઈએ પછી અહીંથી રાખડી બાંધીને પછી જે જવાનું છે મારે જવાનું મારા ભાઈને રાખડી બાંધવા અત્યારે અમે બેનની વાટે જ બેન આવે ને ત્યાં સુધી થોડુંક બકાલ ઉતારી લઈ પછી જઈએ પછી પટલ બાંધશે રાખડી બંધાવશે આમ થોડાક આગળ ગયા જઈએ થોડીક દાણાવાળી શીંગું લઈ લઈએ જો હવે બહુ રહી નથી કા ઓલી વખતે તો ઘરે લીલી લીલી હતી આ બાજુ છે તુર ને ગુવાર અને ગામડે આવે એટલે જો કે મજા જ મસ્ત નહીં આવે કારણ કે અલગ અલગ પક્ષી અવાજ કરતા હોય તો સાંભળવાની પણ બહુ મજા આવે અને સિટીમાં તો ઘોંઘાટ નકરો વાહનોનો આવતો હોય એટલે કે પક્ષીનો અવાજ સાંભળવા મળે નહીં અને અહીંયા તો ગામડે હું અલગ અલગ પક્ષીનો અવાજ સાંભળવા મળે તમને તો ગામડે અલગ જ ખુશી છે અને મજા જ આવે રાખે ખબર છે મજા આવી તો તમે સિટીમાં રહેશો બાકી આ જો અમને મજા આવી જાય વિડીયો બનાવવાની આજુબાજુ વાળાને જોવાની મજા આવી જાય પણ એ બેટા મોડું આપું જોઈ રહ્યા તમારા આજ તો મારા બેટા સોળે ગીરી જાય વિડીયો બનાવવા તો આવીને કે વિડીયો ચાલુ કરી દીધો તરત બેનને બે જોઈ રહ્યા થોડા ઘણું પાછા મારે કૂટેલા છે કૂટેલા હે ને જોઈજો તો કપડામાં છોટી જશે મારે કપડા હશે તમારે નહીં ધ્યાન રાખજો ઉતાર લીધેલી છે બીજી મેં ગોઠી ગઈ તો જો મિત્રો આ કયું પક્ષી બોલે છે ને પક્ષીનું નામ જણાવજો કોમેન્ટમાં તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કયું પક્ષી બોલે છે બંધ થઈ ગયું બોલતું આપણે નજીક આવ્યા નથી જો આમાં સોળી હમણાં ઉતારી નહીં હોય કા હમણાં નહીં ઉતારી જો આખો સોળો ફેરસ તો ચાલો આપણે પણ થોડીક સોળી ઉતાર લેવી પછી તમને આગળ સોળી બતાવીશ તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો જો ગાઈઝ વર્ષીએ એકદમ ગવઢી દાણાવાળી શીંગું એક કથરોટ વીણી લીધી છે બધી દાણાવાળી ઉપર આપણે છે દાણાવાળું શાક ખાવાનું એકદમ દાણાવાળી આખી કથરોટ ભરીવાળી છે ખબર છે કારણ કે દાણાનું શાક મસ્તનું બને ને વર્ષીને બહુ ભાવે દાણાવાળું મને જ બહુ જ ભાવે અને જો એટલામાં એકદમ પાકી ગઈ છે શીંગું બધી આ પક્ષી મેં તમને કોમેન્ટ કરવાનું કીધું પક્ષી બહુ જ બોલે પણ આપણે બોલ્યું ને એટલે બંધ થઈ જાય જો આ સીભડાનો વેલો આવી જાય વર્ષી એટલે મેં આ કથરોટ હેઠી મૂકી દીધી નહીં છે જોવો તમે દેખો હા છે હો લઈ લવી લે હે એક લઉં કા આઈસ નહીં આવશે હમણાં હા એક વાલું મારું બે સીભડા છે નહીં બે છે એક આઈસ હાટું ભરી મોહિત ને આઈસ ને આવે તારા નસીબ તો જોર કરે હો વર્ષી પણ તરત સીભડું હાથમાં આવી ગયું વેલો ખોળા ભેગું જ આપણા નસીબ પહેલા જોર જ કરે એને બોલાવીને આઈસ હો જો તો સીબડો મોટું છે જો એ ભલે રહ્યું નહીં બીજું હોત છે હા
લેવાનું લઈ જશો જો કેવા મસ્તના સીવડા છે, સોળી છે, ગુવાર છે. વાડી આવી એટલે મજા જ આવ્યા રાખે નહીં. આ વાળી તો લઈ લઈશ. આ નાખીશું મીઠું મરચું ને લીંબુ ને પછી મતલબ ચોમાસે ગામડે બહુ મજા આવે નહીં અરે સિટી કરતા. આ વાળું તો હું ઈ યસુનું, ઈ તારું નહીં યસુનું. થઈ ગઈ હતી હોતા દેખાઈ ગયું. તો જો મિત્રો ગામડે આવીને એટલે આપણે એવી ઘરની વાડી હોય એમાં મસ્તના સીવડાના વેલા હોય અને એમાં સીવડા ગોતી ખાવાના બસ એકદમ મીઠા લાગે મસ્ત મસ્ત. જુઓ દેખો દેખો જુઓ મતલબ સીવડા ખાવાની મજા જ આવે વાડીએ આપણે એમ ઘરની વાડીના સીવડા હોય ને એટલે. જો પક્ષી બોલે છે ને ચાલુ છે આપણા આખા વિડીયોમાં આવશે એ આખા બ્લોગમાં નહીં. એનું કોપીરાઈટ નહીં થાવતું. કિડકિડ ચાલુ રાખો. એ બેઠું છે એનો વિડીયો લઈશ ને તો બંધ થઈ જશે. હા એ બંધ થઈ ગયું. જ્યાં ટીસી ઉપર બેઠું છે. થોડાક મરસો તો ખાવ છું. લાવો ટેસ્ટ કરવી. તો હાલો હવે આપણે સોળી ઉતારી લીધી છે અને વિડીયો પછી લાંબો થઈ જાય એટલે સ્ટોપ કરી દેવી. બીજો કદાચ વિડીયો આપણે વાડી માટો મારશું ઉતારશું તો નેક્સ્ટ ડે આવી જશે વિડીયો. હજી આપણે રાખડી બાંધવાની છે એનો પણ આવશે સરસ મજાનો વિડીયો. એ આના પહેલાં રાખડી બાંધવાનો વિડીયો આવી જશે કારણ કે આજે જ રક્ષાબંધન છે અને આજે જ આપણે બનાવવાના છે વિડીયો. હજી રાખડી બાંધવાવાળા આવ્યા નથી, એસી બાંધવાની છે તો આપણે એ વિડીયો હમણાં થોડીક વાર પછી બનાવવાનો છે. તો કાલે એ વિડીયો આવી જશે. આજે રક્ષાબંધન છે ને કાલે આવશે. તો અમારો વિડીયો તમને જો ગમતા હોય એને લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બાજુમાં પેલું બેલ આઇકન ક્લિક કરજો જેથી કરીને અમે નવા વિડીયો અમારી ચેનલમાં મૂકીએ એનું નોટિફિકેશન તમને મળી જાય. તો ફરી મળીશું હવે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.